आज पालिका की बड़ी कचहरी पर स्थायी समिति की बैठक का आयोजन हुआ था। तब आपको बता दें कि आज की स्थायी समिति की बैठक में 6 दरखास्तों को मंजूरी के लिए रखा गया था, जिसमें 5 कार्यों को मंजूर किया गया और 1 कार्य को नामंजूर किया गया। तब कौन कौन से कार्य मंजूर हुए हैं और कौन सा एक कार्य नामंजूर हुआ है, इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी है। આજની સ્થાયી સમિતિમાં ટોટલ 6 દરખાસ્ત હતી, જેમાંથી એક નામંજૂર કરવામાં આવી છે, બાકીની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા ખાનપુર ખાતે જે WTP છે એમાં નવીન ક્લોરીન લીક એબ્સોર્પ્શન સિસ્ટમ, ડીઝલ જનરેટર સેટ અને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન અપગ્રેડેશનનું કામગીરી આવેલી છે. 18.25% અને 70,49,000ના કામ હતું, જેને નેગોશિએટ કરી અને 18.25ના બદલે 2% ઘટાડો કરી અને 16.25%ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ફાઇનલી માર્કેટ રેટ કરતાં 0.80% વધુનું કામ થાય છે. ટુરિસ્ટ વિભાગ દ્વારા જે સ્વિમિંગ પુલો છે વડોદરા મહાનગરપાલિકાના, એમાં વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિમિંગ શીખવાડવા માટે 10 રૂપિયા માસિકથી સ્વિમિંગ શીખવાડવાની વ્યવસ્થા ઊભી કરવાના સંબંધિત દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગોને લગ્ન માટે વિનામૂલ્યે અતિથિ ગૃહ આપવા બાબતે જરૂરી નીતિ નિયમો જે કમિશનર તરફથી મોકલવામાં આવ્યા હતા, જેમાં દિવ્યાંગોને મફત અતિથિ ગૃહ મળે એ બાબતની જે દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે.